બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભોળાનાથની જય. શ્રી ગણેશાય નમઃ. આપણે આજે ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખારણ કે જે સાંભળવાથી તાવ, તરિયો, એકાતરિયો, ભૂત, પિશાચ બધું જ દૂર રહે છે. તે 3 દિવસ સાંભળવાનો અનેરો મહિમા છે. અહીં મહાકવિ પ્રેમાનંદકૃત ઓખારણના કડવા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. તો અહીં આ કડવામાં પાર્વતીની પુત્રી અને ગણેશજીની બહેન ઓખાને માતા પાર્વતીના શ્રાપથી તે અસુર યોનિમાં બાણાસુરને ત્યાં જન્મ લે છે. અને અનિરુદ્ધ અને ઓખાના પ્રણય કથાનું અહીં વર્ણન કરવામાં આવેલું છે. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતી ને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણિયા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો શહેરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બેકર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. શ્રી ગણેશાય નમઃ. કડવું પહેલું. આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કડાણા, તું કોણે ન કડાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જુગદંબા, રહી નવ ખંડે વ્યાપી. મહા મોટા જળમુઠ હતામાં, તેમની દૂર કમત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટીની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગે રાતા. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે ત્યાં તમને સંભારું, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી ગાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓત્સવ, વાગે મુઢંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રીઠે જ્યોતિ. 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકળ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું, કે જેમાં રાજા પરીક્ષિત સુખદેવને ઓખારણની કથા કહેવા માગે છે કે હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો શકળ પદારથ પામું. વામું રે દુઃખ શકળ ક્લેવર તણારે. દુઃખ સકળ વામું ક્લેવરના, સુણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થતી મુકાય. તાવ તરિયો એકાતરિયોને, ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહોને સુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંધ. હવે 10મી કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પડછાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર સતરાણી, એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન.
આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેનાતન મરીચી સુત કશ્યપ કહીએ હરિકશ્યપ રાજન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેનાતન મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વલાણાથી ભગવંત પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન બલિ તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી સુખ આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી કહો ને તપ મહિમાય. સુખવાણી બોલ્યા તું સાંભળ ને જગરાય. ત્રણ લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાનને રે. કડવું ત્રીજું, બાણાસુરનું તપ શિવે આપેલા વરદાન, એટલે કે બાણાસુરના તપમાં શિવે આપેલું વરદાન. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુગરીએ કાને રે. તોયે આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટ વન સમ થયું રે. મહાતપીઓ કે નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે. તે તો માડી બેઠા મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો શુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજે સંતાપ રે. ભેદ સ્માદકનો લહવો રે. વરદાન પામીને પુઠ્ઠળ થાય રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયા માય રે. સેવા કરી ચડાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બીલી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલર રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે. હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે. મને આપો કર હજાર રે. કર એકો એવો કીજો રે. 10 સહસ્ત્ર હસ્તી તણ્યું બળ દેજો રે. અસ્તુ કહીને શિવવર આપ્યા રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યા રે. કડવું ચોથું, બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર. શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખીને લાગ્યા બળીવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યો સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંઢ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો. મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો. તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધા ન મળ્યો સ્વામી. પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા જાય છે. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય. સાને કાજે બિહો પાર્વતી આવ્યા બાણાસુર રાય.
સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુझને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુझને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ.